વિદ્યાર્થી મિત્રો, STI 3 મેન્સ બેચમાં તમારું સ્વાગત છે. ગુજરાત કેરિયર એકેડેમીના પ્લેટફોર્મ પરથી હું ડૉક્ટર અતુલ સર બોલું છું. મિત્રો, આજનો કન્ટેન્ટ અને વિષય GS2, જેમાં લોકશાહીમાં મુલકી સેવાની ભૂમિકા, એ તરફ આપણે જઈએ છીએ. મિત્રો, જ્યારે ડેમોક્રેસીની વાત કરીએ છીએ ત્યારે બ્યુરોક્રેસી એક એના પાર્ટ તરીકે જોડાઈ જાય છે. ડેમોક્રેસીના કન્સેપ્ટ સાથે જ બ્યુરોક્રેસીનો કન્સેપ્ટ અટેચ છે, જોડાયેલ છે, ગૂંથાયેલ છે. A step ahead, you can say both are the sides of a coin. I mean, two sides of a coin. ડેમોક્રેસી જ્યારે પ્રજાના પ્રતિનિધિઓ ચલાવે છે, ડેમોક્રેસીથી જ્યારે સરકાર ચાલે છે, ડેમોક્રેસીથી જ્યારે ફોર ધ પીપલ, બાય ધ પીપલ, ઓફ ધ પીપલ સૂત્ર સાકાર થાય છે, ત્યારે મુલકી સેવા આ શબ્દ ભારતમાં સૌપ્રથમ અંગ્રેજો લાવ્યા મુલ્ક પરથી. મુલ્ક એટલે વિસ્તાર, એરિયા. લગભગ સમાંતર રીતે જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે તેમણે આ પ્રકારની સેવાઓ શરૂ કરી અને શરૂ કર્યા પછી આજે પણ એ મેન્ટેન થયેલી છે. મુલકી સેવાની ભૂમિકા કઈ કઈ હોઈ શકે? તો મુલકી સેવાની ભૂમિકામાં સૌથી પહેલી વાત, સરકારની નીતિઓ સાથે સુમેળ સાધવો, સરકારની નીતિઓને પ્રજા સમક્ષ લઈ જવી, સરકારની નીતિઓને પ્રજાના હિતમાં ઉપયોગમાં થાય તે રીતે તેનું અમલીકરણ કરાવવાનો પ્રયાસ કરવો. સરકારની નીતિઓ સામાન્ય રીતે લોકાભિમુખ હોય છે. સરકારની નીતિઓ બદલતા જતા પરિપ્રેક્ષ્ય સાથે એક સુમેળ બનાવવાના હેતુથી લોકોના કલ્યાણમાં, લોકોની સુખાકારીમાં વધારો થાય તેવા હેતુથી રહેલો છે. અને આ બધી યોજનાઓ, બધી સેવાઓ, જાહેર રીતના બધા જ કાર્યો સાથે કાયદો અને વ્યવસ્થાનું પાલન થવું જોઈએ. આ બધું જ જ્યારે એકત્રિત થાય છે ત્યારે એક અમલદાર તેની મુલકી સેવા એકદમ ઉત્તરદાયિત્વ સાથે, પારદર્શિતા સાથે, સત્યનિષ્ઠા સાથે, જે શબ્દો તમારા અભ્યાસમાં આવી ગયા છે, એથિક્સમાં, નિભાવી શકે છે. મિત્રો, સામાન્ય સંજોગોમાં મુલકી સેવા જ્યારે સમગ્ર સમાજને સ્પર્શે છે, મુલકી સેવા જ્યારે બધા જ નાગરિકોને સ્પર્શે છે, જેમાં કોઈ પ્રકારનું એવું વલણ નથી હોતું કે જેમાં ભેદભાવ હોય, કોઈ પ્રકારનું ડિસ્ક્રિમિનેશન નથી હોતું, ત્યારે મુલકી સેવા અસરકારક રીતે કામ કેમ કરી શકશે?
તો મુલકી સેવાના પાયામાં જે અમલદાર છે, જે અધિકારી છે, એ અધિકારીનું વર્તન, અધિકારીનો એપ્રોચ, અધિકારીનું વલણ એકદમ જવાબદારીપૂર્વકનું, સભાનતાપૂર્વકનું, સંયમપૂર્વકનું, ધીરજ સાથેનું, સહનશીલતા સાથેનું હોય તે ખૂબ આવશ્યક છે. મિત્રો, પ્રજાના પ્રતિનિધિઓ જેને ચૂંટીને આપણે મોકલીએ છીએ ને સરકાર બનાવે છે, એ બધું જ નહીં કરી શકે. બલવંતરાય મહેતાએ જ્યારે 3 ટાયર સિસ્ટમનો કન્સેપ્ટ મૂક્યો, પંચાયતી રાજ, આ 3 ટાયર સિસ્ટમમાં આ જ વાત લાગુ પડી. હમણાં જ રેવન્યુ તલાટી મંત્રી ની ઓલરેડી જગ્યાઓ આવી ગઈ છે, તેની પ્રોસેસ ચાલુ છે. તો મિત્રો, ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નોનું સમાધાન કરવા માટે, નિરાકરણ માટે, ઝડપી ઉકેલ માટે રેવન્યુ તલાટીની પોસ્ટ આવી ભારતમાં. 3 ટાયર સિસ્ટમ મુલકી સેવાનો એક ભાગ છે, જેમાં બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર આપણે કામ કરતા હોય છે. આપણે ગુજરાતમાં TDO કહે છે, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. હવે મિત્રો, લોકશાહી મજબૂતીથી કામ કરે તે માટે ન્યાયતંત્ર, પ્રજાના પ્રતિનિધિઓ સાથે અફસરશાહી ખૂબ જ મહત્વના સ્થાને આવે. જો મુલકી સેવા કામ કરશે, એડમિનિસ્ટ્રેશન પ્રોપર થશે, વહીવટી પ્રક્રિયા પારદર્શક હશે, અને જે વહીવટી પ્રક્રિયા થાય છે એ બધી વહીવટી પ્રક્રિયાની અંદર ઉત્તરદાયિત્વની ભૂમિકા આવતી હશે, સત્યનિષ્ઠા આવતી હશે, પ્રામાણિકતા આવતી હશે, પારદર્શિતા આવતી હશે, વસ્તુનિષ્ઠા આવતી હશે, તો એ મુલકી સેવા અસરકારક કામ કરે છે, ધારદાર કામ કરે છે, સચોટ કામ કરે છે. કોઈ પણ દેશની પ્રગતિ માટે માત્ર પ્રજાના પ્રતિનિધિઓ જવાબદાર નથી હોતા. પ્રજાના પ્રતિનિધિઓ સાથે એક તાલમેલ અને સંયોજનનું કાર્ય મુલકી સેવાનું છે. માત્ર મુલ્કને, એરિયાને, પ્રદેશને કાયદો અને વ્યવસ્થાથી સાચવવાનું નથી, એ તો છે જ, તે અગ્રક્રમે છે, સૌથી મહત્વના ક્રમે છે, સૌથી આગળના ક્રમે છે, સૌથી પહેલી પંક્તિમાં, પહેલી હરોળમાં છે. પણ સાથે સામાન્ય પ્રજાજનની સુખાકારીમાં મહત્તમ વધારો કેમ થાય, સરકારની યોજનાના બધા જ લાભ ખૂબ ઝડપથી તેમને કેમ મળી રહે અને કોઈ વંચિત ન રહે, તેવી ભૂમિકા મુલકી સેવાની લોકશાહીમાં હોય છે. છેલ્લી પંક્તિ સુધી, પ્રથમ પંક્તિથી છેલ્લી પંક્તિ સુધી, પ્રથમ હરોળથી છેલ્લી હરોળ સુધી એક સરખા લાભો મળે, સમાનતાની દ્રષ્ટિએ ન્યાયાત્મક પ્રક્રિયા અમલમાં આવે, તે કાર્ય મુલકી સેવા નિભાવે છે. તમે જ્યારે જીપીએસસી ક્લાસ 1, ક્લાસ 2 મેન્સ પસાર કરીને જશો ત્યારે તમારે આ જ ભૂમિકામાં આવવું પડશે. મુલકી સેવા
સામાન્ય નથી. મુલ્કી સેવા પાયો છે. લોકોની કલ્યાણકારી યોજનાઓને સંયોજિત સ્વરૂપમાં, સાચા સ્વરૂપમાં, યોગ્ય દિશામાં અમલીકરણ તરફ લઈ જવા માટે, અને એ અમલીકરણનું કાર્ય પ્રજાના પ્રતિનિધિઓની મદદથી અધિકારીઓ કરે છે, મુલ્કી સેવા કરે છે. એક લોકસેવક, પ્રજાસેવક, એક અધિકારી અંતર્મુખી પણ હોઈ શકે, બહિર્મુખી વ્યક્તિત્વ પણ ધરાવતો હોઈ શકે. પણ એ જે અંતર્મુખી કે બહિર્મુખી વ્યક્તિત્વની વાત આવે જ્યારે ઇન્ટ્રોવર્ટેડ, એક્સ્ટ્રાવર્ટેડ, ત્યારે એ અધિકારીએ જાહેર જીવનમાં, જાહેર સેવામાં પૂરતી નિષ્ઠા, પૂરતા સમર્પણ અને નેશન ફર્સ્ટ સાથે લોકોની સુખાકારીમાં મહત્તમ વધારો થાય, તેમની અગવડતાઓ લઘુત્તમ થાય, ઓછી થાય, આવો પ્રયાસ મુલ્કી સેવા કરે. એટલે મુલ્કી સેવાની ભૂમિકાની મિત્રો જ્યારે વાત કરીએ આપણે, ત્યારે ઘણા બધા કન્સેપ્ટ સામે આવે કે તેમાં એક અધિકારી નિષ્પક્ષ રીતે એની ફરજ બજાવે છે. તેની ફરજમાં પક્ષપાત નથી હોતો, તટસ્થ હોય છે. તેનું ધ્યાન નાગરિકો તરફ કેન્દ્રિત હોય છે. તેનું ધ્યાન અરજદારોને પૂરતો ન્યાય આપવાનું હોય છે. ઘણી બધી જવાબદારીઓ વચ્ચે જીવનારા અધિકારીઓ જ્યારે કાર્ય કરતા હોય છે ત્યારે તેમને લોકોનો પણ સહકાર મળવો જોઈએ. એટલે કે મુલ્કમાં વસતા પ્રતિનિધિઓ તો ખરા જ, લોક પ્રતિનિધિઓ કે જે જાહેર જીવનમાં સંકળાયેલા છે, પણ પ્રજાજનો કે જેમનું પ્રત્યક્ષ સંગઠનાત્મક રીતે સહયોગ અને સહકાર મુલ્કી સેવાને મળવો જોઈએ. જો મુલ્કી સેવા સશક્ત બને તો એ દેશની પ્રગતિને, એ દેશની ડેમોક્રેસીને કોઈ તકલીફ થતી નથી. મુલ્કી સેવાના સશક્તિકરણ ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવે છે. તેના કેટલાક પ્લસ પોઈન્ટની સાથે માઇનસ પોઈન્ટ્સ પણ છે, આપણે એ પણ ચર્ચા કરીશું એકાદ સમયે. પરંતુ કન્ટેન્ટ પ્રમાણે મુલ્કી સેવાની ભૂમિકા લોકશાહીમાં એક ચોક્કસ પ્રકારના પરિપ્રેક્ષ્યમાં આવે છે. વ્યક્તિનું મહત્વ નથી, વ્યક્તિ જે ખુરશી ઉપર છે, જે ચેર ઉપર છે, જે હોદ્દા પર છે, એ હોદ્દાની ગરિમા સચવાય તે જરૂરી છે. અને હોદ્દાની ગરિમા એ મુલ્કી સેવાની ભૂમિકા સ્પષ્ટ કરે છે. I repeat myself again. So, when we are considering all the things, પબ્લિક એડમિનિસ્ટ્રેશન એક ખૂબ મોટો કન્સેપ્ટ છે મિત્રો. જાહેર વહીવટ એ નાનું કામ નથી. થોડોક સમયનો મિત્રો અભાવ છે અને આપણે 1 કે 2 દિવસમાં જ રેવન્યુ તલાટી માટેના ઓનલાઈન ઓફલાઈન બંને પ્રશિક્ષણ વર્ગોની એનાઉન્સમેન્ટ કરીશું. એક આખો સેશન હું લઉં છું, 2-2.5 કલાક 3 કલાકનું ચાલશે, લાઈવ સેશન ચાલશે. અને સાથે જીપીએસસી 1-2 માટેના મેન્સના પ્રશિક્ષણ વર્ગો કે તમને રાઇટિંગ ટાસ્ક દ્વારા કેમ તૈયાર કરવા, તમે કયા પ્રકારે લખો છો તો તમને મહત્તમ માર્ક્સ આવે છે, એ તરફ આપણે જઈએ છીએ. મિત્રો સતત કાર્યરત રહેજો, સતત મહેનત કરજો. તમારો સમય બને તેટલો ઓછો બગડે એવા હેતુથી
પ્રશિક્ષણ વર્ગનો સમય થોડો ઓછો કરીશ. તમને મળવા માટે દરરોજ આવીશ, પણ તમે વાંચી શકો. મેં તમને ગઈકાલે પણ કહ્યું હશે એમ તમારે દરરોજ ચોક્કસ પ્રકારના પ્રશ્નોના ઉત્તર લખવાના છે. લેખન શૈલી રાખવાની છે 22 જૂન સુધી. એ પછી લખવાનું બંધ કરશું. 3 દિવસ આપણે એ વાત થઈ ગઈ છે, અને જે વાત થઈ રહી છે એ પ્રમાણે આપણે આગળ ચાલીએ. કન્ટેન્ટ તમારું મજબૂત છે, પણ મજબૂત કન્ટેન્ટની જ્યાં પણ તમને આવશ્યકતા હોય એ મજબૂત કન્ટેન્ટને નબળું નહીં થવા દેતા. જ્યાં પણ તમને આવશ્યકતા હોય ત્યાં તમે હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી શકો છો. સતત કાર્યરત રહ્યો મિત્રો, કાર્યશીલ બનો. ઓલરેડી તમે જાણો છો તેમ આજે પ્રચંડ મોડ્યુલર ટેસ્ટ સિરીઝનું છેલ્લું પેપર છે GS2નું, અને આવતીકાલથી આપણે પુરુષાર્થ ટેસ્ટ સિરીઝ શરૂ કરીએ છીએ. મિત્રો, આ ટેસ્ટ સિરીઝ તમારા માટે ગોઠવી છે. આ ટેસ્ટ સિરીઝ એકદમ નિઃશુલ્ક છે. તમને ક્વેશ્ચન પેપર પણ ફ્રી મળે છે, આન્સર શીટ ફ્રી મળે છે, તમને ઇવેલ્યુએશન પણ મળશે. દરેક આન્સર કોપીની પ્રિન્ટ મારી પાસે હોય છે. સાથે એપ્સની મદદથી પણ હું એ ચેક કરી શકું છું. એક્ઝામિનેશન વિંગ, સ્ટુડન્ટ્સ વિંગ, સાથે એડમિનિસ્ટ્રેટિવ વિંગ, ડિજિટલ વિંગ, આ બધાનો સહયોગ અને સહકાર મને મળે છે. એટલે કામ ઇઝી બને છે મિત્રો, પણ તમે સતત મહેનત કરતા રહેશો. ફરીથી મળી છે આવતીકાલે મિત્રો. મહત્તમ સમય અધ્યયન અને અભ્યાસ આપજો. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.